મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ. આ એસએસજી હોસ્પિટલ અનેકવાર ચર્ચામાં અને વિવાદમાં રહેતી હોય છે, પોતાની સ્વચ્છતાને લઈને હોય. એટલે કે એસએસજી હોસ્પિટલમાં ક્લીન વ્યવસ્થિત નથી હોતું, સ્વચ્છતા નથી હોતી, સાથે જ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય છે. ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરી એટલે કે દર્દીઓની ટ્રીટમેન્ટ કરવામાં પણ ક્યાંક ગંભીર બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. વધુ એકવાર એસએસજી હોસ્પિટલ ચર્ચામાં આવી છે. ટીબી વોર્ડની પાછળ અહીંયા લાખો રૂપિયાના ખર્ચે વોશ ક્લીનર મશીન મૂક્યા છે. એ મશીન ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા છે. એટલે કે ધૂળ પડી રહ્યું છે લાખો રૂપિયાના મશીનની પર. સામાજિક કાર્યકર્તાઓને જાણ થતાની સાથે જ તેઓ ત્યાં પહોંચ્યા છે અને આ એક ગંભીર બેદરકારીના કિસ્સાને ઉજાગર કર્યો છે. કહી રહ્યા છે કે આ મશીનના સ્પેરપાર્ટ જે ઓર્થોપેડિક વિભાગમાં યુઝ થતા હોય છે તે પણ ક્યારેક ક્યારેક ચોરાઈ જાય છે. સિક્યોરિટી એજન્સી કે જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે, આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીઓના પણ કિસ્સા અનેકવાર પ્રકાશિત થતા હોય છે. આરએમઓને જાણ કરવામાં આવી, એસએસજી હોસ્પિટલના આરએમઓને જાણ કરવામાં આવી, એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટ તેને પણ જાણ કરવામાં આવી. હવે જોવું રહ્યું કે કયા પ્રકારના સ્ટેપ આ કામગીરી પર લેવાય છે. કારણ એનું એ છે કે આવી ઘોર બેદરકારીને કારણે સરકારશ્રી દ્વારા આવતી જે ગ્રાન્ટ અને જે તેમના દ્વારા ફાળવવામાં આવતી જે વસ્તુઓ છે તે દર્દીઓને યોગ્ય રીતે કામમાં નથી લાગતી. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં અનેક દાતાઓ સાથે સાથે અનેક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે સાધન સામગ્રી જે દર્દીઓને જે સારવાર અર્થે હોય છે તેમને સુવિધાઓ માટે ઉપલબ્ધ કરવામાં હોય છે. અને હાલમાં તમે જોશો કે અમે જ્યારે જાત તપાસ કરી તો ઓટો ક્લીન મશીન જે કહેવાય છે કે જે ઓર્થોપેડિકમાં કામ લાગે છે અને આ જે સાધન સામગ્રી જે વોશ કરવાનું હોય છે આ લાખોના ખર્ચે જે નવીન મશીન છે આ નવીન મશીનનું યુઝ થયું છે કે નહીં આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સાથે સાથે હાલમાં અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે આ લાખોના ખર્ચે જે મશીન છે આ મશીન હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે અને કેટલા સ્પેર પાર્ટો પણ ચોરાઈ ગયા હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. અહીં જગ્યા ઉપર કોઈ પણ જાતના સીસીટીવી કેમેરા નથી, અવાવરું જગ્યા છે. એટલે ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં જે લાલિયાવાડી ચાલી રહી છે આ લાલિયાવાડી સામે જે સિક્યુરિટી ઇન્ચાર્જ હોય સાથે સાથે જે પણ લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય તેઓને સૂચના આપવી જોઈએ અને આ મશીનને તાત્કાલિક ધોરણે આગળથી કનેક્ટ કરવું જોઈએ. કારણ કે હાલમાં તમે જોશો કે જો આ મશીનની અંદર કોઈ પણ ચોરી કરી હશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને અવારનવાર એસએસજી હોસ્પિટલમાં ચોરીના બનાવો બનતા હોય તેને ધ્યાને રાખી અને આ જે મશીન છે આ મશીનની તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ જે મશીન છે ઓર્થોપેડિક સાધન સામગ્રી હોય છે તેને વોશ કરવા માટેનું ઓટો ક્લીન મશીન કહેવામાં આવે છે. અને આ ઓટો ક્લીન મશીન હવે આ ચાલુ થયું છે કે બંધ થયું છે આ કોઈને ખ્યાલ જ નથી અને ઘણા વખતોથી જે ખંડેર હાલતમાં પડી રહ્યું છે ત્યારે આજે અમારી નજર જતાં અમે તંત્રને જગાડવાનો જે પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં તંત્ર જાગે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ. સામાન ચોરાય એમાં સિક્યુરિટીની ભૂલ કહેવાય. ચોક્કસથી એસએસજી હોસ્પિટલમાં અવારનવાર મોબાઈલના ચોરીના બનાવો હોય, સાથે સાથે અનેક ચોરીના બનાવો બનતા હોય ત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતી હોય છે. પરંતુ ખાસ કરીને એસએસજી હોસ્પિટલમાં જ્યારે આવી સાધન સામગ્રીની ચોરીઓ થતી હોય અને આવી રીતે જ્યારે ખંડેર હાલતમાં આવા નવીન મશીનો જ્યારે મૂકવામાં આવ્યા હોય તો ચોક્કસથી આ જે પણ સિક્યુરિટી ઇન્ચાર્જ છે, સિક્યુરિટીના જે પણ કર્મચારીઓ છે અને સિક્યુરિટીના જે પણ કોન્ટ્રાક્ટર છે આ તાત્કાલિક ધોરણે તેઓને નોટિસ પાઠવવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય પણ કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે લાખો ને કરોડો રૂપિયાનો પગાર લેતા હોય અને લાખો ને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય છતાં પણ જ્યારે ચોરીના બનાવો બનતા હોય આ વડોદરા શહેર સંસ્કારી નગરી માટે યોગ્ય નથી. એટલે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ જાત તપાસ કરે તેવી અમારી માંગ છે.